નેતાઓ નમસ્કાર. નેતાઓ નમસ્કાર. એ ખેડૂતભાઈ નમસ્કાર નમસ્કાર. એ ખેડૂતભાઈ નમસ્કાર, રામ રામ. તમે સત્તા પક્ષ ને વિપક્ષ સારા એક જ સોફા ઉપર બેઠા હો. એવું ના હોય, સત્તા પક્ષ અને વિપક્ષને પણ ચર્ચા કરવી જોઈએ. ખરી વાત છે. અમારા વિપક્ષ મિત્રએ જે વાત કરી ને, અમારે વિપક્ષને અને સત્તા પક્ષને તો માસિયા ભાઈ જેવા સંબંધો હોય. આમ તો ટીવી મીડિયામાં તમે બોલતા હોય ત્યારે તો તમે બહુ મોટા મોટા એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય હો. આવું બધું રાજનીતિમાં હાલતું હોય, તમને બિનરાજકીય લોકોને ના ખબર પડે. તમે બિન રાજકીય હો, ખબર જ નથી પડતી કે રાજકારણમાં શું હોય. આવું બધું અમારે કરવું જ પડતું હોય. ખેડૂત ભોળાના ભોળા જ રહ્યા. હવે તમે બંને સત્તા પક્ષ અને વિપક્ષ બહુ દાંત ના કાઢો. અમે ગુજરાતના ખેડૂતો તમને બંનેને ઓળખી ગયા છીએ કે તમે બંને મળી અને અમને ખેડૂતોને પરેશાન કરવાનું કંઈ બાકી મેકતા નથી. ડુંગળીમાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો, કપાસના ભાવ ના મળ્યા અને અન્ય કૃષિ પેદાશના ભાવ ના મળ્યા, પાક વીમાનું અમને વળતર ના મળ્યું, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સદંતર નિષ્ફળ ગઈ. વિપક્ષે મીડિયા સિવાય ક્યાંય કંઈ કામ નથી કર્યું અને સત્તા પક્ષે એમ કીધું કે વિપક્ષને કંઈ કામ ધંધો નથી. એ તો અમારી ઉપર આક્ષેપ મેકતા રહે. પણ હવે અમે ખેડૂતો સમજી ગયા તમારી વાતને. તમારા જેવા 2-5 વ્યક્તિ સમજી જાય છે તો કાંઈ અમને નહીં ફેર પડે. અમારા બંને પક્ષના અંધભક્તો હે. ઈ તો વિપક્ષ અને સત્તા પક્ષની રમત રમતા જ રહેવાના. વિપક્ષના મિત્રો, તમે ચિંતા ના કરો. અમારે જ્યારે જ્યારે તમારી જરૂરિયાત પડશે ત્યારે અમને વિશ્વાસ છે કે તમે અમારી સાથે જ છો અને તમે ઘણી બધી વખત પુરવાર કરી દીધું છે કે અમારે જ્યારે જ્યારે જેટલા જોઈતા હોય એટલા તમે ધારાસભ્યો આપ્યા અને જ્યારે જ્યારે જોઈએ ત્યારે તમે સમર્થન આપ્યું છે. એટલે આ ખેડૂતભાઈ ભલે પોતાની બકવાસ કરતા હોય, પણ આપણે રાજનીતિ રમતી રહેવાની અને આપણે વંદે માતરમ, ભારત માતા કી જય બોલતી રહેવાની. સત્તા પક્ષનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એને વિપક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે વિપક્ષે પણ સત્તા પક્ષને વફાદારી રાખી છે. જ્યારે જ્યારે ઘણી બધી સીટ ઉપર વિપક્ષને જ્યારે જ્યારે સૂચન મળ્યું કે સત્તા પક્ષે આ સીટ ઉપર આ જ ઉમેદવાર આપો અને એવો ઉમેદવાર અમે આપેલો છે. અને ખરેખર તમે જે અત્યારે વિશ્વાસ મૂક્યો એ બદલ આભાર, ધન્યવાદ. ખેડૂતોને તો અત્યારે આપણે આવી જ રીતે સમજાવતા રહેવા પડશે. ખેડૂતભાઈ, તમે પણ એકાદા પક્ષમાં જોડાઈ જાઓ. ખરેખર આમાં તમારું હિત છે. બિન રાજકીય રીતે તમે ખેડૂતોનું હિત કરવા જઈશો, પરંતુ તમારું હિત નહીં થાય. આજે મને તમારા બંનેની વાત સાંભળીને બહુ દુઃખ થયું, પરંતુ આ વાત સાથે ખેડૂતો સમજે અને બિન રાજકીય રીતે લડતા શીખે એવી હું ખેડૂતોને અપીલ કરું છું. તમે તમારું રાજનીતિ રમો, હું તો ખેડૂત હિતેશુ છે, ખેડૂતોના હિત માટે જ રહીશ, ભલે મારે રડવું પડતું હોય.